આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે દેવસિંહ ચૌહાણે ભગવાનના આશીર્વાદ લીધા તો ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। દહીં સાકર ખાઈ અને મોઢું મીઠું કરી અને ઘરેથી નીકળ્યા છે તો સાથે જ દેવસિંહે સિનિયર નેતા ડોક્ટર જસવાણીના આશીર્વાદ લીધા। હોદ્દેદારો અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત તો દહીં સાકર ખાઈને મોઢું મીઠું કરી અને તેઓ ઘરેથી નીકળ્યા। ખેડાથી દેવસિંહ ચૌહાણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે। દહીં સાકર ખાઈને મોઢું મીઠું કરી ઘરેથી નીકળ્યા તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જાહેર સભાને પણ સંબોધિત કરશે અને જે બાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। ભાજપના ઉમેદવાર અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ જે પોતાનું ફોર્મ ભરવા જવાના છે ત્યારે તમામ જે હોદ્દેદારો જે છે અને ખાસ કરીને જે જૂના નેતાઓ છે તેના આશીર્વાદ મેળવી રહ્યા છે। સાથે તેમના તમામ જગ્યા ઉપર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે ડોક્ટર જસાણી જેઓ ખૂબ જ જૂના ડોક્ટર છે અને સાથે ખેડા નડિયાદની અંદર પણ તેમનું ખૂબ જ સારું નામ છે। સાથે પ્રથમ સાંસદ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે। સાથે અત્યારે વલ્લભભાઈ કાકડિયા જે કાકડિયા હોસ્પિટલ ના અને સાથે જ તમામ જે મોટા હોદ્દેદારો ભાજપના નેતાઓ છે તેઓ પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે। હવે એક સભા બાદ જે એક વિશાળ જે રેલી જે છે રેલી બાદ જે વિજય મુહૂર્ત પ્રમાણે તેમનું જે નામાંકન પત્ર એટલે 12:39 તેમનું નામાંકન પત્ર છે તે ભરવાનું છે। તમામ જગ્યાઓ પરથી આશીર્વાદ અને સાથે તમામ જે મંદિરોની અંદર પણ તેમનું જે આશીર્વચન જે છે આશીર્વાદ છે તેઓ લઈ રહ્યા છે। કેમેરામેન બીપીન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ખેડા।